પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. ધોરણ 9 માં તમે ભણતા હોય 10, 11 કે 12, દરેક સ્ટાન્ડર્ડની અંદર ઇંગ્લિશમાં 2-3 માર્કનો જે ક્વેશ્ચન પૂછાય છે કે WH ક્વેશ્ચન્સ, અથવા તો આપણને આમ કરીને આમ આપે છે. સર કેમ કરીને કેમ આપે છે? તો કે સર ફ્રેમ ધ ક્વેશ્ચન્સ પૂછાય છે ને આવું કે ભાઈ પ્રશ્ન બનાવો, એક સેન્ટેન્સ છે એ આપેલું હોય અને MCQ માં પૂછે કે આની નીચે અંડરલાઈન છે. હવે આ શબ્દ આન્સરમાં આવે એવો આ 4 માંથી ને કયો ઓપ્શન છે પ્રશ્નાર્થ વાક્ય વાળો, એ આપણે ટીક કરીએ એટલે 1 માર્ક આપણા ખીચામાં આવે. ડન છે? તો ધોરણ 9 ની અંદર પૂછાય છે, ધોરણ 10 ની અંદર પૂછાય છે, ધોરણ 11 ની અંદર પૂછાય છે અને સેમ 12 ની અંદર પૂછાય છે. ફેર ક્યાં પડે? તો કે 9માનું લેવલ છે એક લેવલ સુધીનું હોય, 10મામાં એની કરતા સહેજ મસ્ત હોય, 11મામાં એની અને 12મામાં વાત જવા દો. પણ ટૂંકમાં આપણે આની પહેલાનો જે સેશન હતો WH ક્વેશ્ચનના કોન્સેપ્ટનો સમજૂતીનો, એની અંદર બેઝિક થી લઈને એડવાન્સ સુધીના દરેક કોન્સેપ્ટની એટલે કે 9 થી લઈને 12 સુધીના આપણે સમજણ મેળવી છે. આપણે એ સેશનમાં મહેનત કરી છે. જો એ લેક્ચર તમે હજુ ન જોયો હોય WH ક્વેશ્ચનના કોન્સેપ્ટનો, then you should watch that. તમારે જોવો જોઈએ. ખ્યાલ આવે છે? અને ધેન આફ્ટર આપણે આજે જે પ્રેક્ટિસ સેશનમાં ભેગા થયા છીએ કે જેની અંદર ભરીને દરેક લેવલના અમુક ક્વેશ્ચન બેઝિક હશે, અમુક ક્વેશ્ચન છે એડવાન્સ લેવલના છે, દરેક લેવલના ક્વેશ્ચન છે આજે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. સૌથી પહેલો MCQ છે એ શું કહે છે? અચ્છા હું તમને એક વાત કહું, ક્વેશ્ચનનો આન્સર કયો આવ્યો એની કરતા એ આન્સર કેમ આવ્યો એ પેટર્ન તમે જો પકડી ગયા, એ ફ્લોમાં જો તમે જોડાઈ ગયા, તો આજે જેટલી સાથે પ્રેક્ટિસ કરશું ને એ દરમિયાન સેશન જ્યાં સુધીમાં એન્ડ થશે ને ત્યારે તમારો કોન્ફિડન્સ છે બૂસ્ટ થશે, કોન્ફિડન્સ છે વધશે. ડન છે? પેલો ક્વેશ્ચન ધ્યાનથી ને પેટર્ન સમજજો. ક્વેશ્ચન સૌથી પહેલા વાંચવાનો અને શું કહે છે સમજવાનો પ્રયત્ન કરવાનો. ઓકે સાહેબ, હાલો ક્વેશ્ચન વાંચીએ. દેવાંગ શુડ ડ્રિંક 3 liters of water every day. દેવાંગભાઈને દરરોજ 3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. ઓકે સર, ક્વેશ્ચન એવો બનાવો કે જેની અંદર આન્સરમાં 3 લીટર આવે. શું આવે સાહેબ? એવું કેમ? તો કે અહીંયા જુઓ ને 3 લીટર નીચે અંડરલાઈન કરેલી છે. તો 3 લીટર આન્સર. વોટ શુડ દેવાંગ ડુ એવરી ડે? દેવાંગને દરરોજ શું કરવું જોઈએ? તો જવાબમાં ખાલી 3 લીટર એવું આવે? ખાલી અંડરલાઈન કરેલો જવાબ આવવો જોઈએ? ના સાહેબ, નો આવે. હાઉ મચ વોટર શુડ દેવાંગ ડ્રિંક એવરી ડે? આવ્યું ભાઈ આવ્યું. દેવાંગને દરરોજ કેટલું પાણી પીવું જોઈએ? તો જવાબમાં આવે ને સાહેબ 3 લીટર. એનો મતલબ ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. બાકીના ઓપ્શન ચેક કરી લઈએ એકવાર. હાલો થોડાક પ્રશ્નો સુધી આપણે એવી રમત કરશું. ધ્યાન, સીધો ક્વેશ્ચન વાંચશો ને 5 સેકન્ડની અંદર યુ કેન સોલ્વ ધ ક્વેશ્ચન. તમે સોલ્વ કરી શકશો જો તમે ઓલો કોન્સેપ્ટ વાળો સેશન અટેન્ડ કરેલો છે તો. હેને ભાઈ? બીજો ક્વેશ્ચન વાંચીએ પહેલા. સી ઓપ્શન, હુ શુડ ડ્રિંક? કોને પીવું જોઈએ કે કોને? હવે ભાઈ દેવાંગ નીચે અંડરલાઈન હોત ને તો હું આવે, પણ અહીંયા દેવાંગ કાકા નીચે અંડરલાઈન નથો તો સી નો આવતો. વાય શુડ કે શા માટે પીવું જોઈએ? ટુ બી હેલ્ધી, પણ અહીંયા કાંઈ ટુ બી હેલ્ધી કેવું આપેલું નથી અને અંડરલાઈન નથી, તો આપણને રીઝન એટલે કે કારણ પૂછતા નથી, તો વાય નો આવે. હાઉ મચ વોટર શુડ દેવાંગ ડ્રિંક એવરી ડે? કેટલું પાણી પીવું જોઈએ? 3 લીટર. જવાબ આવી ગયો. ઓકે સર. ક્વેશ્ચન નંબર 2. જાનકી's father is a teacher in મોદી સ્કૂલ. જાનકીના પપ્પા મોદી સ્કૂલમાં ટીચર છે. પેટર્ન પકડજો કઈ રીતે કરવાનું. 3 શબ્દો આવે, એક આવે હું, એક શબ્દ આવે whom અને એક શબ્દ આવે whose. યાદ રાખો, જ્યારે કોઈ સેન્ટેન્સની શરૂઆત થાય છે, વાક્યની શરૂઆત થાય છે અને એમાં શરૂઆતમાં ધારો કે ખાલી જાનકી લખેલું છે અને આ જાનકી નીચે અંડરલાઈન છે, then you should choose the option A, who. તમારે who વાળો ઓપ્શન ચૂઝ કરવાનો. who જાનકી અને અહીંયા who એટલે કોણ, તો ઓપ્શન A. સર whom ક્યારે ચૂઝ કરવાનું? તો કે જ્યારે કોઈ સેન્ટેન્સની અંદર હિમ આપેલું હોય, હર આપેલું હોય ત્યારે તમારે છે whom ચૂઝ કરવાનું. સર whose ક્યારે ચૂઝ કરવાનું? તો કે જ્યારે કોઈ સેન્ટેન્સમાં his આપેલું હોય અને હર આપેલું હોય અથવા કોઈ નામ એવું છે, ધારો કે જાનકી નહીં સર, જાનકીઝ એટલે કે અપોસ્ટ્રોફી એસ વાળી વસ્તુ આવે. તો એક ટ્રીક આપું જેથી તમને તકલીફ ન પડે યાદ રાખવામાં, તમને બતાવી એવું કંઈક કરીએ આપણે. જો આ who ક્યારે આવે? તો કે નોર્મલ નામ હોય ત્યારે. whom ક્યારે આવે? તો જો અહીંયા એમ વાળો શબ્દ આવ્યો અને હર તો બંને રીતના આવે.
અહીંયા આવ્યો ને અહીંયા આવ્યો, એના કોન્સેપ્ટના લેક્ચરમાં આપણે ડિસ્કશન આ વાતની કરેલી હશે. ડન છે. અને વૂઝ ક્યારે આવે તો જો એસ વાળી વસ્તુ આવે ત્યારે વૂઝ આવે. ક્લિયર છે. અને હરનો કક્કો આખો અલગ છે. હવે અહીંયા ક્વેશ્ચનમાં જો જાનકી એસ વાળું આવ્યું તો આપણે એસ વાળો આ છે સરજી ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એક આ ટેકનિક થી કરીએ કો જો તમારે 5 સેકન્ડ નથી લગાડવી અને આન્સર ગોતવો છે. બાકી કોન્સેપ્ટ થી નહીં સમજીએ કાંઈ કેમ સમજાય. જો જાનકી હલો જાગો શું કરીએ છીએ આપણે WH ક્વેશ્ચનના જે કોન્સેપ્ટ સમજ્યા છે, તમે ધોરણ 9માં છો, 10માં છો, 11માં છો, 12માં છો, એના જે 3 માર્કના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય ને 2 3 4 5 જે કાંઈ માર્કના, એની પ્રેક્ટિસ કરીએ છીએ કે જેથી કરીને કોન્ફિડન્સ આવે ને હારવાર પ્રેક્ટિસ થાય, આખા ટોપિકનું રિવિઝન થાય. તો ધ્યાન આપજો, સમજીએ છીએ. જાનકીઝ ફાધર ઇઝ અ ટીચર ઇન મોદી સ્કૂલમાં જાનકીના પપ્પા ટીચર છે. સવાલ શું બનાવીએ તો જવાબમાં જાનકીના પપ્પા એમ આવે. સવાલ શું બનાવીએ તો કે સર કોના પપ્પા મોદી સ્કૂલમાં ટીચર છે. તો કોનાને વોટ નો કહેવાય. વોટ એટલે શું થાય, કોણ એટલે શું થાય, આપણે કોના ગોતવું, વેર એટલે ક્યાં થાય. તો મોદી સ્કૂલની અંડરલાઈન હોત તો વેર આવે. સર હુઝ ફાધર ઇઝ અ ટીચર ઇન મોદી સ્કૂલ, કે કોના પપ્પા ટીચર છે મોદી સ્કૂલમાં, તો કે સાહેબ જાનકીના. આવ્યો ને અંડરલાઈન કરેલો શબ્દ છે આન્સરમાં આવ્યો ને. જો આપણે હુઝ થી પૂછ્યું કે કોના પપ્પા, ક્લિયર થાય. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. કહે છે કે યોર લેપટોપ શોઝ ધેટ ઇટ હેઝ લો બેટરી. તમારું લેપટોપ એમ બતાવે છે કે એમાં ઓછી બેટરી છે. તો આન્સરમાં શું આવવું જોઈએ? ધેટ ઇટ હેઝ લો બેટરી. તો તમારું લેપટોપ શું બતાવે છે? તો આન્સરમાં આવે ને કે એની અંદર લો બેટરી છે એવું દેખાડે છે. તો ઓપ્શન એ જુઓ, વોટ ડુ યોર લેપટોપ શો. જો વોટ કદાચ આવી, વોટ વાળા 3 ઓપ્શન છે, એનો મતલબ વોટ વાળો જ આન્સર હશે એવું ઘણા સ્ટુડન્ટ નક્કી કરી લેતા હોય છે. હા, મોટે ભાગે આવું હોય છે, પણ એવું નક્કી કરીને આન્સર તમે એકાદો અઠ્ઠે ટીક કરવા, હા પાછો ક્યારેક અઠ્ઠે સાચો પડે છે, પણ એવું ન કરવું, સમજીને આન્સર ટીક કરવો. જો શું કહે છે, વોટ ડુ યોર લેપટોપ. હવે યોર લેપટોપ, તમારું લેપટોપ તો ઈ શીટમાંથી ઈટમાં આવે તો ઈટ હારવારે ડુ આવે, દદ્દા ડઝ આવે, તો આ ડુ વાળો ઓપ્શન જો. ક્યાં જો ઓપ્શન બી, વોટ ડઝ યોર લેપટોપ શો. તમારું લેપટોપ શું દેખાડે છે? હા સાહેબ જવાબ આવી ગયો, ધેટ ઇટ હેઝ અ લો બેટરી. ઓછી. અહીંયા જો લેપટોપ હારવાર ડઝ આવ્યું અને વોટ થી પ્રશ્ન પૂછ્યો કે તમારું લેપટોપ શું દેખાડે છે, તો જવાબ આવ્યો ને કે એમાં ઓછી બેટરી છે. ઇમ દેખાડે છે, કિમ દેખાડે છે, ઇમ દેખાડે છે. અને આગળના ઓપ્શન જોઈ લો, વોટ ડઝ યોર લેપટોપ શોઝ. આ ઓપ્શન એટલા માટેનો આવે કેમ કે સેન્ટેન્સમાં એકવાર SES આવી ગયો, સાદો વર્તમાન કાળનો જિક્ર થઈ ગયો. શું થઈ ગયો? ઉર્દુમાં જિક્ર થઈ ગયો. તો પછી બીજી વાર SES લગાડવાની જરૂર નહોતી અને જરૂર કરી તો એ ખોટો, એટલે ઓપ્શન સી નું આવે. આમ હોત ને વોટ ડઝ યોર લેપટોપ શો તો સાચું હોત. તો એ તો આયા છે વોટ ડઝ યોર લેપટોપ શો, એટલે દી સાચું કર્યું છે ઓપ્શન બી. અને આ તો કંઈક વેન જ કરે, ક્યારે વેન ક્યારે સમય દેખાડે ને, તો આમાં સમય નીચે અંડરલાઈન છે ને, એટલે આ તો નો જ આવે. સો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આઈ હોપ તમે પેટર્ન પકડતા જતા હશો કે ક્વેશ્ચન ને કઈ રીતના અટેન્ડ કરવાનો છે, કઈ રીતના સોલ્વ કરવાનો છે. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, ક્વેશ્ચન નંબર 4, યુ મસ્ટ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. તમે બોલો ને એ પહેલા તમારે 2 વાર છે એ વિચારવું જોઈએ. યુ મસ્ટ થિંક ટ્વાઇસ બિફોર યુ થિંક. તમે બોલો એ પહેલા સર અંડરલાઈન કેમ નીચે છે? સરજી અંડરલાઈન ટ્વાઇસ નીચે છે, 2 વાર નીચે. હવે આપણે એવો તો કયો ક્વેશ્ચન પૂછીએ કે જેથી આન્સરમાં ટ્વાઇસ આવે કે 2 વાર? આપણે ઓપ્શન ચેક કરીએ. પહેલામાં કહે છે કે વેન મસ્ટ ડુ યુ. તમારે ક્યારે વિચારવું જોઈએ? તો ક્યારે વિચારવું એવું આપણે બોલીએ ત્યારે આન્સરમાં થોડું 2 વાર એવું આવે. ઓપ્શન 2 ચેક કરીએ સર. વોટ મસ્ટ ડુ યુ. વોટ એટલે શું થાય? આપણે અહીંયા શું જવાબમાં લાવવો છે કે 2 વાર જવાબમાં લાવવો છે? 2 વાર જવાબમાં લાવો, એટલે ઓપ્શન બી નો આવે. ઓપ્શન સી કે હાઉ મચ ટાઈમ્સ. એ ભાઈ હાઉ મચ જથ્થો દેખાડે, 2 વાર વિચારવું એને કઈ જથ્થો કહેવાય? સર નો કહેવાય. તો ઓપ્શન સી ગયો. વાય મસ્ટ ડુ યુ થિંક બિફોર યુ. તમારે શા માટે વિચારવું જોઈએ? શા માટે વિચારવું જોઈએ? શા માટે રીઝન દેખાડે, અને રીઝન જ્યારે દેખાડે ત્યારે 2 વાર એવો થોડો જવાબ આવે. હું તમને એમ કહું કે યુ શુડ કમ ઓન ટાઈમ ટુ ધ ક્લાસ. તમારે ક્લાસે સમયસર આવવું જોઈએ. તો પછી કોઈ ક્વેશ્ચન પૂછે વાય, તો કે સર નો ખીજાય એટલા માટે. સમજાય? તો ઈ કારણ થાય. અહીંયા કારણ પૂછ્યું નથી, હાઉ મચ જથ્થો પૂછ્યો નથી, વોટની વાત નથી. અહીંયા વેન આવી શકે એમ હતું, પણ અહીંયા ક્વેશ્ચનમાં જો હાઉ ઓફન હોય ને તો ઓપ્શન છે પરફેક્ટ 2. હાઉ ઓફન ડુ યુ થિંક બિફોર યુ સ્પીક. એટલે આના ઓપ્શનમાં આપણે ચેન્જ કરીએ સર. હાઉ ઓફન પછી આખું આમ નામ ડુ યુ મસ્ટ થિંક બિફોર યુ સ્પીક, કે તમારે કેટલી વાર વિચારવું જોઈએ બોલતા પહેલા? તો આન્સરમાં આવે ને સરજી કેટલી વાર?
ટ્વાઇસ. તો હાઉ ઓફન વાળો આન્સર છે એ કરેક્ટ છે. ખાલી વેન થી ને આન્સર નો આવે, સો ઓપ્શન આપણે સુધારીએ છીએ. હાઉ ઓફન, ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. શું કહે છે પેન્ટેડ ડાઉનલોડ કરો. તમે ઓલરેડી ડાઉનલોડ કરેલી છે, આઈ નો. કદાચ નો કરી હોય તો યુ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ ધ પ્લે સ્ટોર. હું લેવા અહીંયા તમે જો કંઈક 500 ને 300 ને લખ્યું છે, એ બધી ચર્ચા આપણે નથી કરતા. તમે એક્ઝિક્યુટિવને કોલ કરજો, અહીંયા 2 નંબર આપેલા છે, એની પાસેથી માહિતી લેજો કે સર આ ચેમ્પિયન બેચ કંઈક કરતા હતા લેક્ચરમાં, એ બધું શું છે. કોલ કરશો એટલે સર અથવા મેમ તમારી સાથે મસ્ત મજાની વાત કરશે અને સમજાવશે કે સારું રિઝલ્ટ મેળવવા માટે શું જોઈએ, શું કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે કે રેવા વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય સારી. તમે જાગો છો? હલો, જાગો છો? દરેક ક્વેશ્ચનમાં ફોકસ પૂરેપૂરું કરવાનો, સમજવાનો પ્રયત્ન કરવાનો. ક્વેશ્ચન શું કહે છે? રેવા વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય સારી. રેવાબેન માર્કેટમાં જાય છે સાહેબ, હું લેવા જાય છે? તો કે ટુ બાય સારી, સાડી ખરીદવા માટે. હવે એવો કેવો પ્રશ્ન પૂછું કે જેનાથી જવાબમાં એમ આવે કે સાડી ખરીદવા માટે. હું એમ પૂછું કે એ ક્યાં જાય છે, તો માર્કેટ જવાબમાં આવે, એટલે ઓપ્શન એ ગયો. આપણે જવાબમાં જોતું છે સાડી ખરીદવા માટે. હું એમ પૂછું કે વેન, ક્યારે જાય છે, તો આમાં કઈ સમય નથી, વાત જ નથી, તો વેન નો આવે સર. વિથ હોમ ડઝ રેવા ગો, કે રેવાબેન માર્કેટમાં કોની હારવાર જાય છે? કોની હારવાર જવાબ નથી જોતું સાહેબ, આપણે જોવે છે સાડી ખરીદવા માટે, તો આઈ નો આવે. ઓપ્શન બી ઉપર જરીક નજર ફેરવો જોવાય. વાય ડીડ રેવા ગો ટુ ધ માર્કેટ? રેવાબેન માર્કેટમાં હું લેવા જાય છે? જવાબ આવ્યો જવાબ કે ટુ બાય સારી. સાહેબ એને સાડી ખરીદવી છે ને એટલા માટે જાય છે. તો આપણે હમણાં કોન્સેપ્ટના સેશનમાં શીખ્યા હતા કે જ્યારે આપણે કારણ પૂછવું છે ત્યારે મોટે ભાગે વાય વાળો આન્સર આવે. એક હિન્ટ તમને આપી દઉં, જો તમે કોન્સેપ્ટનો સેશન અટેન્ડ નથી કર્યો તો જ્યારે વાય વાળો ક્વેશ્ચન બનતો હશે ને, હલો, જ્યારે વાય વાળો ક્વેશ્ચન બનતો હશે ત્યારે આપેલા ક્વેશ્ચનની અંદર 2 + V1 હશે. શું હશે? 2. અહીંયા તમે જુઓ 2 બાય સારી, તો આ 2 અને પછી આ બાય, એ V1 છે કે નથી? હાજી સર છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. કહે છે કે વિરાટ રિમેમ્બર સચિન ઇન હિઝ બેટિંગ. વિરાટભાઈને સચિનભાઈની બેટિંગ છે એ યાદ છે, તો કોણ યાદ છે, કોની બેટિંગ યાદ છે? ઓપ્શન એ ચેક કરીએ, બી, સી અને ડી. તમે વિચારજો તમને શું લાગે છે. ઓપ્શન એ કહે છે who remembers સચિન ઇન હિઝ બેટિંગ. સચિનભાઈને કોણ યાદ કરે? તો જવાબમાં વિરાટભાઈ આવે. આપણે જવાબમાં કોને જોતવા છે? તેંડુલકર કાકા, તો ઓપ્શન એ નો આવે છે. વેન, તો સમય દેખાડે, સમયનો જવાબ નથી જોતવો, આપણે સચિનભાઈ જોતવા છે. વાય, તો વાય તો કારણ દેખાડે, કારણ થોડું સચિનભાઈ, આપણે નામ જોતવું છે. સર એક જ ઓપ્શન હોય, તો whom does વિરાટ રિમેમ્બર ઇન હિઝ બેટિંગ. વિરાટભાઈને એની બેટિંગમાં કોણ યાદ છે? તો આન્સરમાં આવે ને કે સચિનભાઈ યાદ છે. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. મગજમાં પકડાય, સીધું વિચારો તો એ ખબર પડે કે જે લાઈન નીચે અંડરલાઈન છે, સચિનભાઈ નીચે અંડરલાઈન છે, તો સચિનભાઈ વાળો ઓપ્શન નો આવે. ઓપ્શન એમાં સચિનભાઈ છે તો ઓપ્શન એ નો આવે. ઓપ્શન બી માં સચિનભાઈ છે તો ઓપ્શન બી નો આવે. ઓપ્શન ડી ની અંદર સચિનભાઈ નથી એટલે એ આવે, અને આમાંય સચિન છે. ટૂંકમાં એબીસી શું લેવાનું આવે? અંડરલાઈન કરેલો શબ્દ જ ઓપ્શનમાં છે તો એ નો આવે ને, તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. હું ફરીવાર કહું છું, દર પ્રશ્ને તમારે એનો આન્સર આ કેમ આવ્યો એ પેટર્ન સમજવાની છે, અને ક્વેશ્ચનને અટેન્ડ કેમ કરવો એ ફ્લોમાં આવવાનું છે. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. નિરાલી લાઇક્સ રેડ કલર ધ મોસ્ટ. નિરાલી બેનને લાલ કલર સૌથી વધારે ગમે. તો આન્સર લાલ કલર એવો ક્યારે આવે? તો કે સર જ્યારે આપણે પૂછીએ કયો કલર, તો કયો એટલે પસંદગી, તો પસંદગી છે એ વિચ થી દેખાડાય, કાંઈ જોવું જ નથી. વિચ કલર ડઝ નિરાલી લાઈક ધ મોસ્ટ. ડન છે? હવે જેના કોન્સેપ્ટ ક્લિયરેશન WH વર્ડને લઈને એને સ્પીડમાં અત્યારથી હવે જે આપણે ચાલુ કરશું ક્વેશ્ચન સોલ્વ કરવાના, એ હારવાર હાલી શકશે. બાકી છે એ સેટ સજામ પાછળ રહી જાય, સાહેબ ઉભા રહ્યો, સાહેબ ઉભા રહ્યો, એવું ન થાય. એટલા માટે જો WH ક્વેશ્ચન ન જાય, સેશન આપણે હતો કોન્સેપ્ટ વાળો, ફરી વાર કહું છું, નો અટેન્ડ કર્યો હોય, યુ શુડ વોચ ધેટ, એ તમારે જોવો જોવે. હે ને? આગળ વધીએ છીએ. એનું એક જ રીઝન છે ભાઈ, એક્ઝામમાં આપણી પાસે કઈ અનલિમિટેડ ટાઈમ ન હોય, ટાઈમની કમી હોય, ટાઈમ પ્રોપર આપેલો હોય એટલો તો હોય જ છે, પણ આટલો બધો કક્કો કરવા જઈએ ને તો ટાઈમ પછી ઘટે. એની કરતાં એકવાર કોન્સેપ્ટનો લેક્ચર 40 મિનિટ છો એ તમે જોઈ નાખો તો તમે 9માં હોય, 10માં હોય, 11માં હોય, 12માં હોય, છેક સુધી તમને કામ આવશે ને. એની અંદર બેઝિક થી લઈને એકદમ તમને કાંઈ ખબર જ ન પડતી હોય, ત્યાંથી ચાલુ કરીને તમને બહુ બધી ખબર પડતી હોય ને ત્યાં સુધીની વાતો આપણે કરેલી છે. તો એ ડાયરો એકવાર જોવો જોઈએ. હે ને? નેક્સ્ટ ક્વેશ્ચન.
ઘનશ્યામ ગોઝ ટુ ઓફિસ બાય કાર. ઘનશ્યામભાઈ ગાડી દ્વારા જાય છે, તો કેની દ્વારા જાય? તો કેની દ્વારામાં વેર નો આવે, કોણ જાય નો આવે. હાઉ ડઝ કેવી રીતે જો આવ્યું ને, હાઉ ડઝ ઘનશ્યામ ગો ટુ ઓફિસ? તો કે બાય કાર. તો ઓપ્શન સી આ વોટ તો નો આવે. વોટ ડઝ ઘનશ્યામ ડુ વિથ કાર? ઘનશ્યામ કાર અરવારે શું કરે છે? ગાભો મારે છે. નો આવે ને ભાઈ. ઓપ્શન સી હાઉ ડઝ કઈ રીતે જાય? તો કે બાય ગાડી. મમતા હેઝ 3 cars. મમતા પાસે 3 ગાડી છે. વોટ ડઝ મમતા હેવ? તો 3 cars આવી. કે હાઉ મેની કાર્સ ડઝ મમતા હેવ? 3 cars. વુ તો નો આવે. વોટ ડઝ મમતા હેવ નો આવે. સમજો આમ તો આ બે ઓપ્શન હરખા જ છે. વોટ ડઝ મમતા હેવ વાળા દેખાય છે. ઓપ્શન એ અને ડી તો સરખા જ છે. આ ઓપ્શન કાઢી જ નાખીએ જમસ. ચાલો એ બી માંથી કયો આવે આપણે જોઈએ. મમતા હેઝ 3 cars. જવાબમાં 3 ગાડી આવી જોઈએ. તો હું એમ પૂછું કે વોટ ડઝ મમતા હેવ? મમતા પાસે શું છે? તો આખો જવાબ આવે જુઓ 3 ગાડી. પણ આમાં જો હાઉ મેની કાર્સ ડઝ મમતા હેવ? તો કાર જે હતું એ અંડરલાઇનમાં હતું, એ ક્વેશ્ચનમાં આવી ગયું, તો એવું ન આવે. એટલા માટે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. બાકી તો ઓપ્શન એ અને બી માં કન્ફ્યુઝન થઈ જાય. है ना भाई. नेक्स्ट क्वेश्चन. यू कैन लर्न इंग्लिश बाय રીડિંગ ઇંગ્લિશ સ્ટોરીઝ. તમે છે ઇંગ્લિશ સ્ટોરી વાંચવા થકી અંગ્રેજી શીખી શકો છો. ઓકે સાહેબ. તો બાય રીડિંગ ઇંગ્લિશ સ્ટોરી જવાબમાં ક્યારે આવે? વોટ કેન આઈ ડુ ટુ લર્ન ઇંગ્લિશ? હું કરી શકું? તો અહીંયા આઈ ની વાત નથી, યુ ની વાત છે. ઓપ્શન એ નો આવે. અહીંયા આઈ ની વાત છે, નો આવે. વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ? સૌથી સારો રસ્તો કયો છે? આ નો આવે. વિચ ન્યૂઝ કેન આઈ વોચ ટુ લર્ન? આઈ નો આવે. એનો મતલબ સાહેબ એકઈ નો આવે ના, એવું ન હોય. જ્યારે આવું થાય કે આઈ કાઢી નાખ્યું, આઈ કાઢી નાખ્યું, આઈ કાઢી નાખ્યું એક્ઝામ ની અંદર, ત્યારે પેટર્ન પકડજો કે હાઉ ટુ સોલ્વ ધેટ ક્વેશ્ચન. એ ક્વેશ્ચન ને કેમ સોલ્વ કરવો, કેમ અટેન્ડ કરવો સમજજો. જે નો આવે ને એવા હાવ લાગતા હોય ને એને ફરીવાર કાઢીએ. સર વિચ ન્યૂઝ? તો આમાં ન્યૂઝ ની વાત ન થાય. વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ? બેસ્ટ વે કયો છે શીખવાનો? તો અહીંયા બેસ્ટ વે ને એવું કઈ ચર્ચા છે નહીં, એટલે આ નો આવે. હાઉ કેન આઈ? અહીંયા આપણે યુ આઈ ના યુ કરી નાખ્યા હતા, પ્રિન્ટિંગ મિસ્ટેક કદાચ હોય કે. હાલ હવે આપણે સોલ્વ કરીએ. બરાબર. એ અને બી બાકી રહ્યા. હાઉ કેન યુ લર્ન ઇંગ્લિશ? તમે ઇંગ્લિશ છે એ કઈ રીતના શીખી શકો? હા, તો આનો જવાબ આવ્યો જુઓ, બાય રીડિંગ ઇંગ્લિશ બુક્સ. ઇંગ્લિશ સ્ટોરી આવ્યો ને, બી માં જવાબ આવ્યો. હાઉ કેન યુ લર્ન ઇંગ્લિશ? ટૂંકમાં અહીંયા આઈ નહોતા, અહીંયા યુ હતા. પ્રિન્ટિંગ મિસ્ટેક થી ભૂલમાં આઈ થઈ ગયા, હે ને. તો હાઉ કેન યુ લર્ન ઇંગ્લિશ? તમે ઇંગ્લિશ કઈ રીતે શીખી શકો? તો કે બાય રીડિંગ ઇંગ્લિશ સ્ટોરીઝ. અને ઓપ્શન એ એટલા માટે નો આવે કેમ કે વોટ કેન યુ ડુ ટુ લર્ન ઇંગ્લિશ? તમારે શું કરવું જોઈએ? નહીં સર, જ્યારે બાય થી ને આન્સર હોય ત્યારે મોટે ભાગે ક્વેશ્ચન છે એ હાઉ થી બને. કેવી રીતે? તો કે આવી રીતે, આના દ્વારા. તો હાઉ એટલે બાય. જેમ તમે કેમ યાદ રાખતા હોય કે વાય વાળો ક્વેશ્ચન હોય તો એનો આન્સર મોટે ભાગે કેનાથી હોય? બીકોઝ થી. સેમ હાઉ હશે તો શું હશે? બાય. વાય વાળો ક્વેશ્ચન હોય તો મેં તમને હજુ હમણાં કીધું 2 + v1 પણ હોઈ શકે, હે ને. હમણાં આપણે ચર્ચા કરી, ક્યાં ચર્ચા કરી? ક્યાંક કરીને ચર્ચા. જો અહીંયા રહી વાય હોય તો 2 + v1 આવે અને બીકોઝ પણ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન માં આગળ વધીએ છીએ. when the teacher against assigns the homework to the girl. જ્યારે ટીચર છે એ છોકરીનું હોમવર્ક છે એ ચેક કરે, she gets very angry. ત્યારે છે એ બહુ ગુસ્સે થઈ જાય છે. તો ત્યારે શું થાય છે? તો કે she gets very angry. એવો જવાબ ક્યારે આવે? What did the girl do when the teacher assigns homework to her? જ્યારે ટીચર એને હોમવર્ક આપે ત્યારે એ છોકરી શું કરે? કદાચ આવી શકે. How does the girl behave when the teacher assigns homework to her? જ્યારે ટીચર એને હોમવર્ક આપે ત્યારે એ કેવું બિહેવ કરે છે? આ આવી શકે. જો જે આવી શકે ને આવા કન્ફ્યુઝન વાળા ક્વેશ્ચન હોય એનો મતલબ કે આ સર બેઝિક લેવલના ક્વેશ્ચન નથી, આ એડવાન્સ લેવલમાં આવ્યા ગયા છે. આની સમજૂતી માટે મહેનત વધારે કરવી પડશે અને મહેનત આપણે કોન્સેપ્ટના સેશનમાં કરી નાખી છે. ક્લિયર થાય છે? એટલે ક્વેશ્ચન સોલ્વ કરવામાં તકલીફ પડે ને ત્યાં સમજવું કે આપણું લેવલ બેટર થતું જાય છે. અહીંયા મૂંઝાઈ લેવું સારું પ્રેક્ટિસમાં, એક્ઝામમાં તકલીફ ન પડે. નકર જો પ્રેક્ટિસ હરકી ન કરી હોય તો બધી પ્રેક્ટિસ એક્ઝામમાં થાય ને પ્રેક્ટિસમાં તમને ખબર સાચું પડે ને ખોટું પડે, પછી રિઝલ્ટમાં સાચા ને ખોટા માર્ક આવે ને. ક્લિયર થાય છે? તો માર્ક કટ ન થાય એક્ઝામમાં એના માટે અત્યારે જેટલું તમને તકલીફ પડે પાડી જ દેવી છે. હાલો જોઈએ. when the teacher assigns the homework to the girl she gets very angry. she gets very angry આન્સરમાં આવવો જોઈએ. તો આ what did વાળું લાગ્યું, how does વાળું લાગ્યું. હવે આપણે જોઈએ what does the teacher do to get the girl angry. ટીચર ગર્લને એંગ્રી કરવા માટે શું કરે? તો એવું જ કાંઈ નથી ભાઈ. જવાબમાં આ નથી લાવવાનું, ઓલું લાવવાનું છે. what does the girl do when the teacher assigns homework to her? જ્યારે ટીચર એને હોમવર્ક આપે છે ત્યારે એ છોકરી શું કરે છે? તો કે she gets very angry. તો આ આવી શકે. હવે સેન્ટેન્સનો કાળ જોવાનો, ટેન્સ જોવાનો કે કયા સમયની વાત છે, કઈ એક્શનની. સમજો when the teacher assigns, તો SES આવ્યો, assigns, plays, speaks. તો SES ક્યારે આવે? સાદા વર્તમાન કાળમાં આવે. સાદો વર્તમાન કાળ હોય તો એકવાર આંખ ખુલ્લી રાખી અને મને કયો તો, આંખ બંધ કરીને મને ન, આંખ ખુલ્લી રાખીને મને કહો તો કે ડુ ડઝ આવે કે ડીડ આવે?
ડુડેઝ આવે. ડુડેઝ આવે ને તો અહીંયા એકાદા ઓપ્શનમાં ડીડ મને દેખાણો હતું, એનો મતલબ સર ઓપ્શન એ જો બે ઓપ્શન વધ્યા બી અને ડી. નક્કી કરીએ બેમાં કયો સાચો આન્સર છે. હાઉ ડઝ ધ ગર્લ બિહેવ, ગર્લ કેવું બિહેવ કરે. હવે આની અંદર ક્યાંય બિહેવ એવો શબ્દ હતો જ નહીં. ક્વેશ્ચન બનાવીએ કાંઈ નો ડાઉટ, પણ એની કરતા પરફેક્ટ લાગે છે. કેમ તો કે વોટ ડઝ ધ ગર્લ ડુ, છોકરી શું કરે છે. વેન ધ ટીચર અસાઇન્સ હોમવર્ક ટુ હર, જ્યારે ટીચર એને હોમવર્ક આપે છે તો સીધો આન્સર આવે જ કે નથી આવતો, શી ગેટ્સ વેરી એંગ્રી. એ બહુ ગુસ્સે થઈ જાય સાહેબ, બહુ ગુસ્સે થઈ જાય. અને એટલા માટે ઓપ્શન ડી છે આનો કરેક્ટ આન્સર છે. એ બી અને સી નહીં આવે, ડી. Next question. We should observe the color, size, shape and length of the bird while observing it. આપણે એનું કલર, સાઇઝ ને આ બધું ટૂંકમાં જોવું જોઈએ. આ આન્સ કંઈક અમસ્તું લખાયું છે ને. આપણે જ્યારે પક્ષીને ઓબ્ઝર્વ કરતા હોય ત્યારે એ કયું પક્ષી છે એ આપણે જો આઈડેન્ટિફાઈ કરવું હોય તો એનો સાઇઝ ને શેપ ને કલર ને બધું જોઈ લેવાનું. પછી ગૂગલમાં કંઈક સર્ચ કરીને અને પછી જોવાનું કે અચ્છા આ પક્ષી હતું, તો આપણે શું શું જોવાનું, કલર, સાઇઝ ને એ બધું જવાબમાં આવવું જોઈએ. તો વોટ આર વી ટુ ઓબ્ઝર્વ, ના સર. વોટ ડુ વી હેવ ટુ ઓબ્ઝર્વ, હા આપણે શું ઓબ્ઝર્વ કરવું જોઈએ. વોટ ડુ વી હેવ ટુ ઓબ્ઝર્વ વાઇલ વોચિંગ અ બર્ડ, પક્ષીઓને જોતા જોતા આપણે શું નિરીક્ષણ કરવું જોઈએ સાહેબ, કલર, સાઇઝ ને શેપ ને લેન્થ ને, હે ને. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પણ ઘડીક આપણે ટીક નથી કરવું, હાલો આપણે બાકીના ઓપ્શન જોઈએ. ઓપ્શન સી, વોટ ડુ વી ઓબ્ઝર્વ વાઇલ વોચિંગ અ બર્ડ. આ બેમાં શું ફેર છે. વોટ ડુ વી હેવ ટુ ઓબ્ઝર્વ અને આમાં વોટ ડુ વી ઓબ્ઝર્વ. ઓકે, આમાં હેવ છે અને આમાં હેવ નથી, એટલે આમાં થોડુંક ભારપૂર્વક વાક્ય છે બી વાળું, અને સી માં નોર્મલ વાત કરે છે. આની અંદર છે એ શું છે, હેવ કેવું કાંઈ છે નથી. ઓકે, એટલે આ ઓપ્શન નો આવે. આની અંદર અચ્છા અહીંયા શોડે આપેલું છે. તમે ધીરે ધીરે ક્વેશ્ચન જોવો ને એટલે અચ્છા આવું બધું થવું જોઈએ એક્ઝામમાં, પ્રેક્ટિસમાં, હે ને. અહીંયા જો હેવ છે, અહીંયા હેવ નથી, અહીંયા કાંઈ નથી હેવ ને એવું, પણ અહીંયા શુડ આપેલું છે તો ઓપ્શનમાં શુડ હોવો જોઈએ, એ અહીંયા છે. તો ઓપ્શન ડી. વોટ શુડ વી ઓબ્ઝર્વ વાઇલ વોચિંગ અ બર્ડ, પક્ષીઓને જોતી વેળાએ આપણે શું વસ્તુનું ઓબ્ઝર્વ કરવું જોઈએ. તો આપણે કરવું જોઈએ ઓબ્ઝર્વ એનો કલર, સાઇઝ ને લેન્થ ને શેપ ને આ બધી વસ્તુ. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પેટર્ન પકડાય છે તમને, પેટર્ન પકડાય છે. જો ક્વેશ્ચન સોલ્વ કરવા હોય ને તો બે રીતે કરી શકીએ. જો છોકરાઓ ક્વેશ્ચન અહીંયા અંડરલાઈન છે, એ અંડરલાઈન કરેલો ઓપ્શન મતલબ બીજા અંડરલાઈન કરેલા શબ્દો જો આમાંય નથી, આમાંય નથી, આમાંય નથી, આમાં છે એટલે આન્સર. આ અંડરલાઈન કરેલો શબ્દ એ આમાંય નથી, એને પ્રેક્ટિસ નો કહેવાય. હેલો, જોડકા નથી જોડવાના. પ્રેક્ટિસ મહેનતથી થાય, વિથ કોન્સેપ્ટથી, સમજણથી થાય. અને સમજણ ક્લિયર હોય ને તો પછી સાહેબ ગમે એવા ટ્વિસ્ટ ક્વેશ્ચન કરે ને, આપણે અત્યારના એટલા મૈથા હોય ને કે આઈ નો આવે, આઈ નો આવે, એટલે આ બે તો હરખા લાગે, આ બે આવી શકે. અચ્છા તે ક્વેશ્ચનમાં આમ આપેલું છે તો આ તો નો જ આવે સાહેબ, આ તો આમ આવે. ક્લિયર થાય તો એમ મથી લેવાનું અત્યારના, એને પ્રેક્ટિસ કહેવાય. મજા આવી જોવે, સંઘર્ષ થવો જોઈએ થોડોક. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. કે છે The shepherd boy grazed sheep in a forest. જે ભરવાડનો છોકરો મતલબ દીકરો મતલબ છોકરો એ ઇન ફોરેસ્ટ જંગલની અંદર grazed sheep, graze એટલે ચરાવવું થાય, sheep એટલે ઘેટા થાય, એ ઘેટાને ચરાવી એને ચરાવ્યા એમ. તો what shepherd did graze in a forest? શેફર્ડે છે જંગલમાં શું કોને ચરાવ્યા? તો ગ્રેઝ નામનો શબ્દ તો ન જ આવવો જોઈએ ને. શું કરાવ્યું તો કે ઘેટા ચરાવ્યા, એ આખો જવાબમાં આવવો જોઈએ. અહીંયા ચરાવ્યા આવી ગયો, નો આવે. what did the shepherd boy do in a forest? ની અંદર એને શું કર્યું આવી શકે સાહેબ. એને શું કર્યું? એને ઘેટા ચરાવ્યા. આખો જવાબ આવે ને ગ્રેઝ ધ શીપ, ઘેટા ચરાવ્યા. What did the shepherd boy graze in a forest? એને શું જો પાછો ગ્રેઝ આવ્યો એટલે આ નો આવે. What did the shepherd boy graze? પાછો ગ્રેઝ આવ્યો, નો આવે. ઓપ્શન બી સાચો આન્સર. What did the shepherd boy do in a forest? ની અંદર shepherd boy શું કર્યું? ગ્રેઝડ sheep. ક્લિયર થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન માં આગળ વધીએ છીએ. વાતાવરણ એવું મસ્ત છે ને, બધું ભેગું થયું છે. મતલબ શરદી, ખાંસી, ઉદાસ, ઝુકામ આવું કાંઈ નથી, પણ બહાર વરસાદ આવતો હોય, અહીંયા છે એસી ચાલુ હોય, એસી માંથી ને બહાર જઈએ ઘડીક લેક્ચર કમ્પ્લીટ કરીને, એટલે બહાર પાછું મતલબ નોર્મલ એટમોસ્ફિયર હોય, પાછા રસ્તામાં હોય તો ને વરસાદ. ટૂંકમાં આમ બધું ભેગું થાય છે. ભેગું છે નહીં, ભેગું કરીએ છીએ એટલે પછી શું થાય? અચાનક આવી ઉધરસ. હે ને, આગળ વધીએ છીએ. The Taj Mahal was built by Shahjahan. હે ને? The Taj Mahal was built by Shahjahan. કોના દ્વારા બનાવવામાં આવ્યો? તો શાહજહાં જવાબમાં આવે. તો by whom was the Taj Mahal built? આવી શકે સાહેબ. By whom is the Taj Mahal built? નો આવી શકે સાહેબ. કેમ તો કે અહીંયા is આવ્યું, અહીંયા was છે, આ નો હાલે. is આ નો હાલે.
બાય whom was the તાજમહેલ બિલ્ટ આવી શકે. જો આમાં અને આમાં શું કન્ફ્યુઝન છે ઘડી કરીને તમને સમજાવું. અને who built the તાજમહેલ તો શાહજહાં. આ એટલા માટેનું આવે કેમ કે આ પેસિવ વોઇસનું વાક્ય છે, ક્વેશ્ચન એ પેસિવ વોઇસમાં જ બનાવવાનો હોય, આ એક્ટિવ વોઇસથી બનાવ્યો હોય તો ઓપ્શન ડી ઇઝ રોંગ. ખોટો સમજો. આની અંદર અને આની અંદર શું ફેર? જો અહીંયા બિલ્ડ છે, અહીંયા બિલ્ટ છે. પેસિવ વોઇસ નો રૂલ છે કે હંમેશા V3 આવે આગળ, એમિઝાર વત્તા V3, ઓઝવેર વત્તા આગળ ગમે હોય V3 આવે. તો બિલ્ડ છે ને V3 નથી V1 છે, એટલે ઓપ્શન એ નો આવે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ધ તાજમહેલ વોઝ બિલ્ટ બાય શાહજહાં. તો બાય whom was the તાજમહેલ બિલ્ટ? કોના દ્વારા તાજમહેલ છે બનાવવામાં આવ્યો? તો ભૂતકાળ આવે ને, એટલે ભૂતકૃદંત એટલે કે V3. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હું ફરીવાર કહું છું, જો તમે WH વર્ડનો જે આપણે કોન્સેપ્ટનો સેશન અટેન્ડ નથી કર્યો તો તમે અટેન્ડ કરી લ્યો. બહુ ઈઝી પડશે અને તમને એકદમ પેટર્ન સમજાય કે આ સર કઈ રીતના છે ક્વેશ્ચન સોલ્વ કરાવે છે, અને એક પણ ક્વેશ્ચન આપણો ખોટો ન પડે એટલો કોન્ફિડન્સ એમ આવશે. ક્લિયર છે? બાકી તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય ને તમે પ્રેક્ટિસ કરતા હોય, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધેર આર 12 મેમ્બર્સ ઇન રાજુભાઈઝ ફેમિલીમાં 12 જણા છે. કેટલા જણા છે? 12 મેમ્બર્સ. તો કેટલા જણા છે? તો એને હાઉ મેની બધા હાઉ મેની હવે કાવે જોઈ લો આર વાળો, તો આમાં આર છે, આમાં આર છે, આમાં આર છે. હવે રૂલ એવો છે, મતલબ કોન્સેપ્ટ કે હાઉ મેની પછી એમ ઇઝ ક્વેશ્ચન વર્ડ પછી ટુ બી નું રૂપ આવે ને, તો અહીંયા તરત છે, અહીંયા તરત નથી, આમાં તરત નથી, આમાં તરત છે. તો બે ઓપ્શન એ અથવા ડી. આ કઈ છે? હાઉ મેની આર ધેર ઇન રાજુભાઈઝ ફેમિલી. પણ હું આર ધેર, હાઉ મેની આર ધેર મેમ્બર્સ ઇન રાજુભાઈઝ ફેમિલી કદાચ આવીએ કે જો આ શું કામ નો આવે તમને કહું. There are 12 members in રાજુભાઈ's family. રાજુભાઈના પરિવારમાં 12 સભ્યો છે. હવે આનો પ્રશ્ન બનાવો જ એકવાર. જોજો ગોખેલું હોય ને તો કેવા હલવાઈ જાવ. જોજો There are 12 members in રાજુભાઈ's family. આનો પ્રશ્ન બનાવીએ કે જેથી 12 સભ્યો જવાબમાં આવે. રાજીવભાઈના પરિવારમાં કેટલા છે કે રાજીવભાઈના પરિવારમાં કેટલા સભ્યો છે? કેટલા સભ્યો છે તો જવાબ આવે ને 12 સભ્યો. કેટલા છે પણ હું કેટલા છે? દડા સાયકલ ગોદડા હું કેટલા છે? તો સાહેબ આનો જ્યારે ક્વેશ્ચન બનાવો છો ત્યારે તમારે યુઝ કરવું પડે છે આ શબ્દ કે મેમ્બર્સ. રાજીવભાઈના પરિવારમાં કેટલા મેમ્બર છે? તો એનો મતલબ ઓપ્શનમાં મેમ્બર હોવો જોઈએ. આમાં મેમ્બર છે, આમાં મેમ્બર છે ના સાહેબ, એનો મતલબ ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર કે હાઉ મેની આર ધેર મેમ્બર્સ ઇન રાજુભાઈઝ ફેમિલી. એકાદો ઓપ્શન હજી ચેક કરવાનું મને થાય છે. હાઉ મેની મેમ્બર્સ ધેર આર, હાઉ મેની મેમ્બર્સ આર ધેર. ઓકે, ઓપ્શન ડી નહીં આવે, ઓપ્શન સી આવશે. એનું રીઝન તમને સમજાવું. હાઉ મેની આર ધેર મેમ્બર્સ એવું ન બોલાય, હાઉ મેની મેમ્બર્સ આર ધેર એવું બોલાય. કેમ કે સર હાઉ મેની પછી છે ને જે વસ્તુની વાત કરતા હોય ને એ વસ્તુ આવે. હાઉ મેની પેન્સ, હાઉ મેની મેમ્બર્સ, હાઉ મેની ચેર્સ, હાઉ મેની ફેન્સ. ખ્યાલ આવે? હાઉ મેની પછી તરત પેલા આમ વસ્તુ આવે. ક્વેશ્ચન વાળી વાત બરાબર, ટુ બી નું રૂપ આગળ આવે વાત બરાબર, પણ પેલા હાઉ મેની હું છે એ તો દેખાડી દો. તો હાઉ મેની મેમ્બર્સ, શું હાઉ મેની મેમ્બર્સ પછી તમે ટુ બી નું રૂપ ઉમેરી દો. આર ધેર ઇન રાજુભાઈ's ફેમિલી. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન ડી આમ છે તોય નહીં આવે, કેમ કે હાઉ મેની પછી તરત ટુ બી નું રૂપ લાવવા કરતા જે તે વસ્તુ જે તે, તો હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન રાજુભાઈ's ફેમિલી. હવે વિચાર કરો જસ્ટ ખાલી તમે એમ કે તમે આ કોન્સેપ્ટ નો સમજેલા હોય, એ લેક્ચર નો જો તો કેટલા કન્ફ્યુઝ થાવ. હે ભાઈ, પેલી વાત તો એ કે મેમ્બર્સ 12 મેમ્બર્સ અંડરલાઈન છે ને તો 12 મેમ્બર્સ વાળું કાઢી નાખો, તો આમાં 12 મેમ્બર્સ નથી કે એટલે આ કદાચ આવતું હશે, એ આમ ટીક કરે. જોજો આ ભૂરી માર્કર વાળું બધું જોજો, એ આમ ટીક કરે, આ કદાચ આવે. આમાં મેમ્બર્સ આવી ગયું સાહેબ, 12 મેમ્બર્સ આવું જ ન જોવે એટલે આ કાઢે. આની અંદર મેમ્બર્સ આવ્યું એટલે એ આ નહીં કાઢે. ભાઈ એ જ સાચો જવાબ હે, અને એ આમાં મેમ્બર છે આને કાઢે. એ ઓપ્શન એ ટીક કરે. તમે વિચાર કરો. ખ્યાલ આવે છે? એનો મતલબ કે સર કોન્સેપ્ટ સમજી અને પછી આપણે ટીક કરીએ તો આપણા મગજમાં એકદમ હરખી વસ્તુ ઉતરે અને સાચા માર્ક આવે. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન રાજુભાઈ's ફેમિલી? તો કે સર 12 મેમ્બર્સ, 12 સભ્યો. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ધ પ્રોસેશન વિલ એન્ડ એટ ધ ક્રેસન્ટ રોડ. જે મતલબ એ ઘટને બધું પૂરું ક્યારે થાય, ક્યાં થાય? તો કે એટ ધ ક્રેસન્ટ રોડ. તો આ સ્થળ છે કે નહીં ક્રેસન્ટ રોડ? તો સ્થળ. ઓપ્શન સી. વેર થી સ્થળ પૂછાય ને, વેર વિલ ધ પ્રોસેશન એન્ડ, ક્યાં પૂરું થશે? તો વેર એટલે સ્થળ, તો ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ રોબોટ પેઇડ ધ બિલ એટ ધ કેશ કાઉન્ટર. એને શું પે કર્યું? તો કે બિલ પે કર્યું. તો વોટ ડીડ? તો વોટ થી આન્સર આવે. એ વાત પાક્કી. આને જો ડાયા બધાએ વોટ આપી દીધું. હે ભાઈ, હવે પેઇડ એટલે ભૂતકાળ થાય, ભૂતકાળ થાય એટલે ડીડ આવે, તો અહીંયા ડઝ નીકળી ગયું. તો આને જો 3 માં ડીડ આપ્યું છે ને કલાકાર છે ને ભાઈ, કાંઈ વાંધો નહીં. કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો ગમે ને મૂંઝાવાનું નહીં. ઓકે સર, જવાબમાં બી લાવવું જોવે.
વોટ ડીડ પેડ ધ રોબોટ એટ ધ કેશ કાઉન્ટરમાં શું પે કર્યું? તો બિલ. વાત સાચી. પણ સર આવું અમે ટેન્સની અંદર ભણી ગયેલા છીએ કે ડુ ડઝ કે ડીડ હોય ને, ડુ ડઝ અથવા ડીડ હોય ને, તો એની પછી જે ક્રિયાપદ આવે ને એ કોઈ દિવસે V2 કે V3 નું આવે, V1 આવે. આ જે શબ્દ છે પે, પેઇડ અને પછી એનું V3 તે શું થાય? પેઇડ થાય. આ V1, 2 ને V3 એટલે કે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ, સેકન્ડ ફોર્મ ઓફ વર્બ અને થર્ડ ફોર્મ ઓફ વર્બ. તો પે, પેઇડ અને પેઇડ એમાંથી V1 નું રૂપ પે છે. તો અહીંયા ડીડ આવ્યું, જો ડુ ડઝ કે ડીડ આવે તો એની પછી V1 એટલે કે પે આવવું જોઈએ. અહીંયા ડીડ પછી પેઇડ એટલે કે V2 કે V3 આવ્યું. સો ઓપ્શન એ ઇઝ ગલત. ઓપ્શન સી નીકળી ગયો, એ નીકળી, ઓપ્શન આ બી જોઈએ. ડીડ રોબોટ ડુ એટ ધ વોટ ડીડ ધ રોબોટ ડુ એટ ધ કેશ કાઉન્ટર? શું કર્યું? તો કે બિલ પે કર્યું. તો આપણે તો કઈ પે કર્યું, શું કર્યું એ નથી પૂછ્યું. આપણને પૂછ્યું છે કે રોબોટે કેશ કાઉન્ટરમાં શું પે કર્યું? તો જવાબમાં ખાલી બિલ આવવું જોઈએ. તો અહીંયા તો પે કર્યું ને બધું જવાબ આવે એટલે ઈ નો આવે. ઓપ્શન ડી, વોટ ડીડ ધ રોબોટ પેડ એટ ધ કેશ કાઉન્ટર? આની અંદર પેડ નો આવે દાદા, પે આવે ને તો સાચો આન્સર આવે. એકવાર ઓપ્શન એકવાર જોઈ લઈએ. ડીડ પેડ નો આવે, ડીડ પછી પે નો આવે, ડઝ તો નો આવે અને ડીડ પે. ઓકે, ડન જ છે. તો આ પ્રમાણે ઓપ્શન હોય ને કે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક કદાચ એખાદા ક્વેશ્ચનમાં હોય ને તો થોડુંક સમજવાનું હે ને. વોટ ડીડ ધ રોબોટ પે એટ ધ કેશ કાઉન્ટર? રોબોટે કેશ કાઉન્ટરમાં શું પે કર્યું? તો જવાબ આવે ને કે સાહેબ ધ બિલ. ક્લિયર થાય છે? એટલે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન અને આજનો લાસ્ટ ક્વેશ્ચન. પછી 19 અને 20 નંબરના જે ક્વેશ્ચન છે તમારા હોમવર્કમાં, જેના આન્સર તમે કમેન્ટમાં આપશો કે સર 19માં અને 20માં આ પ્રમાણે મસ્ત મજાના આન્સર લખજો. જે વિદ્યાર્થીઓના આન્સર સાચા હશે એની કમેન્ટ છે ને આપણે પિન કરશું કે જેથી એની કમેન્ટ હાઇલાઇટ થાય. ક્લિયર છે? લાસ્ટ ક્વેશ્ચન આજનો. ધ સેમિનાર Bring Out Your Best was organized to counsel the teenagers and their parents. આ જે સેમિનાર હતો Bring Out Your Best, એ જે સેમિનાર છે was organized, એ યોજાણો હતો ક્યાં, કોના દ્વારા? તો કે ટુ કાઉન્સલ. એ હું લેવા યોજાણો હતો? તો કે ટુ કાઉન્સલ ધ ટીનેજર્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. જે તરુણો હોય અને જે એમના પેરેન્ટ્સ હોય એમના માટે યોજાણો હતો. બરાબર. તો અહીંયા જુઓ 2+V1 દેખાય છે, 2+V1 દેખાય છે. એનો મતલબ કે શા માટે સેમિનાર યોજાણો હતો Bring Out Your Best? એનું કારણ આપી દીધું સાહેબ કે એ લોકોને ગાઈડન્સ આપવા માટે, કાઉન્સેલ કરવા માટે, માર્ગદર્શન આપવા માટે. કોને? તો કે ટીનેજર્સને ને એમના પેરેન્ટ્સને. તો અહીંયા 2+V1 આવ્યું તો જે હમણાં આપણે જોયું હતું કે એનો આન્સર છે એ વાય થી આવે અને જ્યારે બીકોઝ વાળું હોય ત્યારે વાય થી આવે. આમાં ફર વોટ છે, આમાં વાય છે, વોટ છે ને વાય છે. ઓપ્શન 2 ચેક કરીએ, બી અને ડી. વાય વોઝ ધ સેમિનાર આવડો આ ઓર્ગેનાઇઝ? તો જવાબમાં આવે કે ટુ કાઉન્સેલ આ અને આ. વાય ડીડ ધ સેમિનાર? ટૂંકમાં બેમાં ફેર હું ખબર છે, આમાં વોઝ છે ને આમાં ડીડ છે. ક્વેશ્ચન જો આની અંદર શું છે? વોઝ છે. તો આપણે વોઝ વાળો આન્સર સાચો. વાય ટેન્સે જોવાનો, WH વર્ડના ક્વેશ્ચનના ટોપિક બધી વસ્તુ ભેગી કરીએ ને ત્યારે પૂરામાંથી પૂરા માર્ક આવે. એટલા માટે ફરીવાર કહું છું, કોન્સેપ્ટનો સેશન ન જોયો હોય તો ડખા થઈ જાય. તમને એવું લાગશે કે તમને WH ક્વેશ્ચન આવડે છે, પણ જ્યારે પ્રેક્ટિસ કરશો ને ત્યારે મૂંઝાવાનું થાય અને આ પ્રેક્ટિસ નહીં કરો તો એક્ઝામમાં મૂંઝાવાનું થાય, તો પછી કાર્યક્રમ થાય. હે ભાઈ, એની કરતા કોન્સેપ્ટ વાળો સેશન 40 મિનિટનો એકવાર અટેન્ડ કરો ને, 9, 10, 11, 12 ચારે કોઈ પણ ધોરણમાં હોય, બેઝિક થી લઈને એડવાન્સ લેવલ સુધીની ડિસ્કશન તમને સમજાય એવી વાતો એની ડાયરો કરેલો હે. એકવાર જોઈ આવો અને તમે જોયો હોય તો ક્યાં સવાલ હે કાંઈ ભાઈ. The seminar Bring Out Your Best was organized to counsel the teenagers and the parents. સેમિનાર નું નામ આ છે, એ ઓર્ગેનાઇઝ થયો હતો આ લોકોને કાઉન્સેલ કરવા માટે. તો why was the seminar આવડો આ ઓર્ગેનાઇઝ, હું લેવા યોજાણો હતો? તો જવાબ આવ્યો ને ટુ કાઉન્સેલ ટીનેજર્સ એન્ડ ધ પેરેન્ટ્સ. એટલા માટે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે બે ક્વેશ્ચન તમારા માટે હોમવર્કના છે 19 અને 20. તમારે ક્વેશ્ચન જાતે જોવાના છે, ઓપ્શન જાતે જોવાના છે. યુ કેન પોઝ ધ વિડીયો પોઝ કરો. પછી તમને જેવો આઈડિયા આવે સાહેબ 19માં નો જવાબ આ 20માં નો જવાબ આ, એટલે કમેન્ટમાં ફટાફટ લખવાનો છે આન્સર કે સર 19માં A B C કે D ને 20માં A B C કે D. ફરીવાર કહું છું, ટ્રાય કરજો કે પૂરેપૂરા 2માંથી 2 તમારા સાચા હોય, પછી 1 સાચો પડે ડઝન્ટ મેટર, 0 સાચો પડે કાંઈ વાંધો નહીં, પણ જો 1 કે 0 સાચો પડે ને તો કોન્સેપ્ટ વાળો વિડીયો તમે નથી જોયો એમ કહેવાય. એટલે એ જોઈ આવજો. અને બાકી 2માંથી 2 સાચા પડે છે તો તમારી કમેન્ટ છે ને પિન કરવામાં આવશે. આજનો સેશન કે જે WH ક્વેશ્ચન માટેની પ્રેક્ટિસનો હતો એને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આઈ હોપ કે તમે પેટર્ન પકડી હશે કે કઈ રીતના છે દરેક ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે અને આપણે એને કોન્સેપ્ટ સાથે કેવી રીતના અટેન્ડ કરવા, સોલ્વ કરવા. ક્લિયર થાય છે? તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ.
મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. મસ્ત મજાની મહેનત કરતા રહ્યો. જય હિન્દ. Painted, Painless Learning.